दोस्तों आ विडियो में આપણે વાત કરીશું જે પણ વિદ્યાર્થીઓ અહીંયા ગુજરાત ડિજિટલ સ્કોલરશિપની અંદર ફોર્મ ભર્યા છે તો તેમની જે રિક્વેસ્ટ છે જે એપ્લિકેશન છે અપ્રૂવ થઈ છે કે નહીં એ કેવી રીતે ચેક કરી શકાય તેનું સ્ટેટસ તમે કેવી રીતે ચેક કરી શકો છો તે વિશે હું અહીંયા તમને સંપૂર્ણ માહિતી આપવાનું છું તો તમારી અહીંયા એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરવા માટે તમારે સૌપ્રથમ તો ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને ડિજિટલ ગુજરાત લખવાનું છે ડિજિટલ ગુજરાત લખતાની સાથે તમને જે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની જે વેબસાઇટ છે એ તમને નીચે તમે જોઈ શકો છો આ પ્રકારે જોવા મળી જશે આ વેબસાઇટની અંદર તમારે જવાનું છે આ વેબસાઇટની અંદર જઈને તમારે જે 3 લાઇન છે તમને અહીંયા જોવા મળે છે તેની પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા જેવું ક્લિક કરશો એટલે સર્વિસ કરીને એક ઓપ્શન તમને અહીંયા જોવા મળશે આ સર્વિસના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે અને આપણે અહીંયા ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું જે એપ્લિકેશનનું સ્ટેટસ જોવા માંગીએ છીએ એટલા માટે અહીંયા સ્કોલરશિપ સર્વિસના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જેવું સ્કોલરશિપ સર્વિસના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે અહીંયા ઓલરેડી તમારી જે સ્કોલરશિપ માટે એપ્લિકેશન કરી લીધી છે એટલે માટે તમારા જે આઈડી અને પાસવર્ડ તમારી પાસે હશે એટલે તમારે અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા એપ્લિકેશનની અંદર આપણે અહીંયા લોગિન કરીશું જેવું આપણે લોગિનની અંદર જઈશું તમારું જે આઈડી હશે અને જે પાસવર્ડ હશે તેના દ્વારા તમારે અહીંયા લોગિન કરી લેવાનું છે અહીંયા તમે જેવું મોબાઈલ નંબર યુઝ કરી શકો છો ઈમેલ આઈડી પણ યુઝ કરી શકો છો અને તમારા યુઝર નેમ અને પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરીને આપણે લોગિન કરી લેવાનું છે અહીંયા મેં વેબસાઇટની અંદર લોગિન કરી લીધું છે હવે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું સ્ટેટસ ચેક કરવા માટે તમારે ફરી 3 લાઇન ઉપર ક્લિક કરવાનું છે 3 લાઇન ઉપર ક્લિક કરીને તમારે સીધું જવાનું છે સર્વિસના ઓપ્શનની અંદર જઈને તમારે ફરીથી સ્કોલરશિપ સર્વિસનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે આપણે સ્કોલરશિપ સર્વિસનો ઓપ્શન સિલેક્ટ કરીશું ત્યારબાદ તમને પૂછવામાં આવશે કે તમે કયા વર્ષની અંદર સ્કોલરશિપની અંદર એપ્લિકેશન કરી હતી તો એ વર્ષ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે જેવું આપણે અહીંયા નીચે આવીશું સ્કોલરશિપ સર્વિસની જે રિક્વેસ્ટ કરી હતી તેનું જે વર્ષ છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે તો અહીંયા 23-24 હું અહીંયા સિલેક્ટ કરું છું અને 100ના બટન ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું છે તમારી એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરવા માટે અહીંયા જોઈ શકો છો જો અહીંયા મારી એપ્લિકેશનનું જે સ્ટેટસ છે એ મારું અહીંયા તમે જોઈ શકો છો રિસીવ બાય પ્રિન્સિપલ બતાવી રહ્યું છે મારી એપ્લિકેશનનું સ્ટેટસ રિસીવ બાય પ્રિન્સિપલ બતાવી રહ્યું છે એટલે તમારી જે એપ્લિકેશન છે એ બરાબર છે અહીંયા આગળ જતાં એ અપ્રૂવ થઈ જશે જ્યારે અપ્રૂવ થઈ જશે તો તમારા સ્ટેટસની અંદર અપ્રૂવ બાય ઓથોરિટી લખીને આવી જશે અને જ્યારે પણ અહીંયા ફંડ આવશે એટલે તમારી જે સ્કોલરશિપ હશે એ તમને તમારા અકાઉન્ટમાં મળી જશે તો મારું જે એપ્લિકેશનનું સ્ટેટસ છે અત્યારે બરાબર બતાવી રહ્યું છે રિસીવ બાય પ્રિન્સિપલ જો તમે અહીંયા સ્કૂલમાં ભરી છે કે કોલેજમાં ભરી છે તો અહીંયા પહેલું જે રિસીવ થાય છે તમારી જે એપ્લિકેશન એ પ્રિન્સિપલ જોડે રિસીવ થાય છે ત્યારબાદ અપ્રૂવ બાય ઓથોરિટી લખીને આવે છે એટલે તમારી જે એપ્લિકેશન હોય છે એ અપ્રૂવ થઈ જાય છે અને થોડા સમયની અંદર તમને જે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની અંતર્ગત જે તમને સ્કોલરશિપ મળવાની હોય છે એ થોડા સમયની અંદર તમને અકાઉન્ટમાં મળી જતી હોય છે જો તમારા સ્ટેટસની અંદર પણ આ રીતનું તમને બતાવી રહ્યું છે તો તમારી જે એપ્લિકેશન છે બરાબર છે જો કોઈ ક્વેરી હશે તો તમને અહીંયા બતાવી દેશે પણ જો રિસીવ બાય પ્રિન્સિપલ હોય તો તમારી જે એપ્લિકેશનનું સ્ટેટસ છે એ બરાબર છે તમને કંઈ પણ આગળ જતાં પ્રોબ્લેમ નહીં આવે અને અહીંયા સ્ટેટસ આગળ જઈને ચેન્જ થઈ જશે અને અપ્રૂવ બાય ઓથોરિટી થઈ જશે એટલે તમને તમારી સ્કોલરશિપ મળી જશે તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે તમારી જે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું જે તમે અહીંયા એપ્લિકેશન કરી છે તેનું સ્ટેટસ તમે કેવી રીતે ચેક કરી શકો છો અને કઈ રીતનું સ્ટેટસ જો અહીંયા બતાવે તો તમારી એપ્લિકેશન અપ્રૂવ થઈ જશે તો આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ